પ્રકારે મહારાજની સેવાનો લાભ લેવાતો હોય, ઘણાને પ્રશ્ન થાય કે આ બધું શાના માટે? શ્રીજી મહારાજે અને નંદ સંતોએ, મોટા મોટા સંતોએ આ બધી રીતિ, પ્રેમ લક્ષણા, ભક્તિ આ બધી પ્રતિપાદિત કરેલી છે. આપણે શું કરવાનું? પ્રકટ ભાવ દ્રઢ કરવાનો. ભગવાનની પ્રતિષ્ઠા થઈ, મહારાજ બિરાજમાન થયા પછી મુખ્ય બે મુદ્દા સમજવાના હોય છે. એક સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરીપણું અને બીજું મહારાજનું સદા પ્રગટપણું. આ સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત બે સિદ્ધાંતો છે કે સ્વામિનારાયણ ભગવાન સદા પ્રગટ છે અને સદા સર્વોપરી છે. જે પ્રગટ ભાવ દ્રઢ કરવા માટે જે અભિષેક છે, એના માટે જ અન્નકૂટોત્સવ છે. આપણને નરી આંખે, ચર્મચક્ષુએ મહારાજ પ્રતિમા જેવા જ દેખાય અને મોટા પુરુષ મનુષ્ય જેવા જ દેખાય, પરંતુ એ પ્રતિમા નથી કે મનુષ્ય પણ નથી. એ ભાવ દ્રઢ કરવા માટે કે ભાઈ આપણે મહારાજને જે અભિષેક કરીએ છીએ એ કોઈ પ્રતિમા ઉપર નથી આપણે નવડાવવાનો પ્રયત્ન કરતા. પ્રતિમાને નવડાવવાની ના હોય, પણ પ્રતિમામાંથી પ્રતિમા ભાવ કાઢીને સમજણથી, જેમ આપણે દર વખતે દ્રષ્ટાંત આપીએ છીએ કે ભાઈ 100 રૂપિયાની, 500 રૂપિયાની, 2000ની નોટ હોય અને એમાંથી કાગળિયાનો ભાવ કાઢી નાખીએ છીએ તો જ આપણને એનો આનંદ આવે કે 2000 રૂપિયા છે. નરી આંખે જોઈએ તો એ કાગળિયું જ છે. કાગળિયાના જ ગુણધર્મ, એમાં સર્વે ગુણધર્મ છે. સળગવાનો, બળી જવાનો, પલળી જવાનો, લૂચો થઈ જવાનો, ફાટી જવાનો, આ બધા જ કાગળિયાના ગુણધર્મ હોવા છતાં આપણને એક રિઝર્વ બેંક તરફથી સિક્કો વાગી ગયો અને એવું કહેવામાં આવ્યું કે આ કાગળિયો નથી, 2000 રૂપિયા છે, તો આપણને એની ઘેડ પડી ગઈ. વિશ્વાસ છે, રિઝર્વ બેંક ઉપર વિશ્વાસ છે, એના ગવર્નર ઉપર વિશ્વાસ છે. નાનું બાળક હોય અને પપ્પાને પૂછે કે પપ્પા શું છે, તો પપ્પા ભૂલમાંય નહીં બોલે કે આ કાગળિયો છે. એને નાનપણથી એ જ પાકું કરાવવામાં આવે છે કે બેટા 2000 રૂપિયા છે. અને એટલે બાળકને બાળપણથી પણ એવી ઘેડ પડી જાય છે કે આ કાગળિયો નથી, આ 2000 રૂપિયા છે. સહેજ 5 વર્ષનું બાળક, 3-4-5 વર્ષનું થાય ને સમજનું થાય, એના હાથમાં 2 કાગળ આપો, એક સાદું કાગળ ને એક આ કાગળ, અને એમ કહો કે આ ગુલાબી કાગળ ફાડી નાખે, તો ફાડી નાખે. પહેલાં સમજનું હોય તો ના ફાડી નાખે, આમ કરે ના ફાડું. એને પણ અંદર ઘેડ પડી ગઈ છે કે આ કાગળિયું છે. અને આ માત્ર કાગળિયું નથી, આ 2000 રૂપિયા છે, 500 રૂપિયા છે કે 100 રૂપિયા છે. અંદરથી એને પણ એ ભાવ નીકળી ગયો છે. તમે કહેશો કે સ્વામી પણ એમાં તો નીકળી જાય, કારણ કે એમાંથી કંઈક વસ્તુ આવે છે. એ લઈને દુકાને જઈને ઊભા રહે એટલે એમાંથી આ તરબૂચે આવે ને, કેરી આવે ને, બદામી આવે ને, કાજુ આવે ને, શ્રીફળે આવે, જે લેવું એ બધું અંદરથી નીકળે છે. આ મહારાજની મૂર્તિમાંથી શું નીકળે છે તે આપણને એમાંથી પ્રતિમા ભાવ નીકળી જાય એવી રીતે જલ્દી જલ્દી, સહેજે સહેજે. મુક્તો આપણે જે કંઈ અત્યારે બંગલામાં રહીએ છીએ, ગાડી ફેરવીએ છીએ, જે કંઈ છીએ ને એ બધું એમાંથી જ નીકળેલું છે. બધું એમની કૃપામાંથી, એમની કૃપા છૂટે છે અને કૃપાના બદલામાં
આપણને આ બધા આપણે જલસા કરીએ છીએ. ઓલી 2000ની નોટમાંથી તો મર્યાદિત જ નીકળે, મર્યાદિત નીકળે ને પેલા 2000 રૂપિયાની જ વસ્તુ આવે. એના બદલામાં તમે આવું લેવા જાઓ, શું કહેવાય આને, પેલું પોર્ટેબલ એસી લેવા ના આવે, એમાંથી એટલું જ નીકળે. બોલો 2100 રૂપિયાની વસ્તુ એટલામાં જ ના આવે. બોલો સાચી વાત છે. અને આમાંથી તો બધું આવે, બધું આવે, કરોડો રૂપિયા આવે, આમાંથી જ બંગલા આવે, આમાંથી ગાડીઓ આવે, આમાંથી આ લોકોના વૈભવ આવે, અને આમાંથી જ આવા દિવ્ય પુરુષ આવે. બોલો. અને એમની કૃપાએ કરીને એમાંથી જ એમને પ્રાર્થના કરીએ તો મૂર્તિનું સુખ આવે. આમાંથી તો બધું આવે. પણ પહેલી શરત એક જ, કઈ? નોટમાંથી બધું આવે, એમાંથી જો કાગળિયાનો ભાવ નીકળી જાય તો. બોલો જોઈએ, એમાંથી કાગળિયાનો ભાવ નીકળી જાય. બધા તો ના બોલ્યા. તો કાગળિયાનો ભાવ નીકળી જાય. હા, એમાંથી કાગળિયાનો ભાવ નીકળી જાય તો એમાં આમાંથી બધું મળે, આલોક અને પરલોકનું બધું મળે. પણ આમાંથી પ્રતિમાનો ભાવ નીકળી જાય. બધા બોલ્યા નહીં? પ્રતિમાનો ભાવ નીકળી જાય. હવે હારો કેવી રીતે કાઢવો? પણ પ્રશ્ન એમ થાય કે હારો કેવી રીતે કાઢવો? પેલામાં જ કાઢ્યો, એમાં જ કાઢવો. ઓલામાં મમ્મીએ કીધું, પપ્પાએ કીધું નાનપણમાં, બેટા 2000 છે, આમાં કાગળિયું નથી. તો કે કાગળિયું છે? કાગળિયું ના કહેવાય બેટા, 2000 કહેવાય. હે 2000 કહેવાય? આ 2000 કહેવાય. 2-4 વખત કીધું ને કેવી ઘેડ પડી ગઈ. એમ આમાંય તે આપણને આપણી માં જેવા સંતો માને ઠેકાણે છે. અને સંતો એમ કે આને પ્રતિમા ભાવ ના કહેવાય બેટા, ના કહેવાય, ના કહેવાય. આને પ્રતિમા ના સમજાય બેટા, ના સમજાય, ના સમજાય. તો શું સમજાય? સાક્ષાત મહારાજ છે. બોલો જોઈએ બધા, સાક્ષાત મહારાજ છે. હે સાક્ષાત મહારાજ? હા, સાક્ષાત મહારાજ. એવું 2-4 વખત કે અને નીકળી જવો જોઈએ. નહીતર એ માં ઉપર જેવો વિશ્વાસ છે એવું આપણને આ સંતોરૂપી માં ઉપર આપણને વિશ્વાસ નથી. એટલે ભાઈ અમે તમારું કંઈ બગાડ્યું છે? તો અમારી ઉપર વિશ્વાસ તમે નહીં રાખો તો હાલશે? આપણે સદાય જોડે રહેવાનું, અવરભાવમાં પછી જોડે જવાનું, પછી જોડે ઠરવાનું. મૂર્તિમાં જોડે જ ઠરવાનું ને પહેલા. અને વિશ્વાસ નહીં રાખીએ તો હાલશે પહેલા? માટે અને આ ભાવ વધુ ને વધુ મજબૂત કરવા માટે આ અભિષેક ને આ પાટોત્સવ ને આ અન્નકોટ ને આ બધું એના માટે છે. મહારાજ નાય તો કે મૂર્તિ ઉપર પાણી નાખીએ, દૂધ નાખીએ, કેસર નાખીએ એટલે મહારાજ નાય? અરે નાય, નાય નહીં, નાય છે. એ સ્વયં નાય છે. અને બાપાશ્રી બોલ્યા છે, મહારાજ બોલ્યા છે કે ભગવાનને જ્યારે ભગવાનનો અભિષેક થતો હોય, અરે મોટા પુરુષ સ્નાન કરતા હોય અને એનું માથે પાણી કોઈ ચડાવે તો અનંત જન્મના પાપ બળી જાય. એક જ વસ્તુ માગવી, રાજી રહેજો, અમારી પર રાજી રહેજો. તમારી મરજી વગર કશું શક્ય નથી. મહારાજ કે ભગવાનના ભક્તને તો દુઃખ આવે છે, તકલીફો આવે છે, માગવું નહીં તો ટળે કેવી રીતે? એનું શરણાગતિ, અચળ ભરોસો અને રાજીપો માગ્યા કરો. રાજી કરવાના માટે મથ્યા કરો. એમને ખબર છે, બધું ખબર છે. અને જે દુઃખ આવ્યું છે એ એમની ઈચ્છાથી જ આવ્યું છે, એમની મરજીથી જ આવ્યું છે. કંઈક આપણી ભૂલો થઈ છે એટલે આવ્યું છે. એની તપાસ કરો કે કેમ આવ્યું, દુઃખ આવ્યું કેમ, એની તપાસ કરો. એના કારણો તપાસો. દુઃખ આવવાના 5-6 કારણો છે ભગવાનના ભક્તને. એ કારણો તપાસો. જ્યાં ક્ષતિ ત્રુટી રહી જતી હોય એને ટાળો અને મહારાજને રાજી કરવા મથ્યા કરો. બાકીનું બધું સંભાળી લેશે.
પણ મહારાજ પાસે કોઈ દિવસ હાથ જોડીને હે મહારાજ આટલું કરી આપો ને આટલું કરી આપો ને આટલું કરી આપો, નામ ડિલીટ થઈ જશે. બીક તારો આનાથી. આ બહુ સત્ય હકીકત કહું છું. એમના ચોપડામાંથી ઘણા જન્મે મેળ પડ્યો છે આપણું નામ એડ થવાનો, એમના દીકરા થવાનો, એમના લિસ્ટમાં આવવાનો. હવે એ ચાન્સ આપણે જવા દેવો નથી. તો એ કોઈ દિવસ હવે તક ના જવા દેશો. અને આનું નામ પાયો મજબૂત કહેવાય. દુઃખ આવે છે ભગવાનના ભક્તને કેમ? તો પહેલું જ મોટામાં મોટું કારણ મહારાજની ઉપાસનામાં કંઈક લોચો હોય તો જરૂર મહારાજ સીધા કરવા માટે દુઃખ આપે. શું કારણ કીધું? મહારાજ ઉપાસનામાં લોચો હોય, કંઈક કસર હોય. કારણ કે ઉપાસનાથી જ મહારાજના ચોપડામાં આપણી એન્ટ્રી થાય છે, વ્યતિરેકનો સંબંધ ચાલુ થાય છે. એટલે આપણી એન્ટ્રી થઈ છે એ ઉપાસનાને લઈને થઈ છે. કંઈ પણ તકલીફ આવી, મુશ્કેલી આવી, પહેલું આ તપાસો. આપણે કાયમ કહીએ છીએ ઉનાના શેઠિયાઓ હતા. જુનાગઢ જિલ્લામાં ઉના શહેર છે અને ઉનાના શેઠિયા હતા. 4 ભાઈઓ હતા, વલ્લભજી, કરસનજી, કલ્યાણજી અને ગણેશજી. 4 દીકરા હતા. હંસરાજ શેઠના 4 દીકરા. આખો ઇતિહાસ છે ત્યાંનો ઉનાનો. એમના પિતાશ્રીનું નામ હતું હંસરાજ શેઠ. નામ પડી ગયેલું શેઠ, પણ વ્યવહાર હાવ દુબળો, હાવ ગરીબ હતા. નીલકંઠ વર્ણી રૂપે સ્વામિનારાયણ ભગવાન સૌ પ્રથમ જ્યારે વન વિચરણ કરતા કરતા મહારાજ જ્યારે ઉના પધારેલા સૌ પ્રથમ, અને ઉનાથી મહારાજ આગળ સોમનાથ ને વેરાવળ થઈ અને લોજ અને માંગરોળ જવાના હતા. અને એ દરિયા કિનારા ઉપર મહારાજ ચાલતા ચાલતા વર્ણી વેશે, 17-18 વર્ષની સ્વામિનારાયણ ભગવાનની અવરભાવની ઉંમર હતી. અને મહારાજ સૌ પ્રથમ ઉનામાં જ્યારે પધાર્યા, અને ઉનામાં ઉના ગામની બહાર તળાવ છે મોટું, આજે પણ છે. આપણું ત્યાં મંદિર છે એટલે અમે ઘણી વખત વર્ષમાં 1-2 વખત જઈએ છીએ. અને એ તળાવની પાળ ઉપર એક ગળનારું છે. ગળનારું એટલે સમજ્યા ને? પેલા પાણી જવાનો વેરો હોય ને ઉપર ગળનારું હોય, એવું ગળનારું છે. લોકો ઉપરથી જાય આવે, રસ્તો છે ઉપર, આપણે અંડરબ્રિજ કહીએ. અને એવું ગળનારું, અને ગળનારાની નીચે અવાવરી જગ્યા હતી. સ્વામિનારાયણ ભગવાન ત્યાં 3 દિવસ રોકાયેલા. અને ત્યાં મહારાજ ગળનારા નીચે મહારાજ ધ્યાનમાં બેસી ગયેલા. 3 દિવસના ઉપવાસ મહારાજે નિર્જળા ઉપવાસ કરેલા. 3 દિવસ દરમિયાન એક જગ્યાએ બેઠા, મહારાજ ઉઠ્યા નહોતા. અને ઉનાના એક હંસરાજભાઈ કરીને વણિક ભક્ત હતા, વાણિયા હતા, વૈષ્ણવ વાણિયા. અને એ ત્યાંથી લારી લઈને, બહુ ગરીબ એટલે શાકભાજીની લારી ફેરવે, પેલી 4 પૈડાવાળી લારી આવે ને એવી લારી ફેરવે, અને લારી લઈને રોજ ત્યાંથી પસાર થાય ગળનારા નીચેથી. અને ત્યાં મહારાજને એક બાજુ બેઠેલા જોવે, અને ધ્યાનસ્થ અવસ્થામાં મહારાજ 3 દિવસથી સવારે નીકળે, સાંજે નીકળે તો જોવે કે ધ્યાનસ્થ અવસ્થામાં મુનિ બેઠા છે અને 3 દિવસથી ઉઠ્યા નથી લાગતા. હું જ્યારે નીકળું છું ત્યારે અહીંયા આ રીતે જ એ નેત્ર મીચીને બેઠા હોય છે, અને મહારાજના મુખારવિંદ ઉપરથી તેજ છૂટે. અને એનું આકર્ષણ આ હંસરાજ શેઠને થયું. શેઠ કેમ કહેવાતા હતા? તો ગરીબ, પરંતુ એમના બાપુજી, એમના દાદા બધા ગામના શેઠિયા હતા. પણ એમાં નુકસાન ગયેલી, ધંધામાં પેઢી તૂટી ગયેલી, અને વ્યવહાર બહુ દુબળો થઈ ગયેલો, છતાં પણ નામ તો પડી ગયેલું. શું? શેઠ. આ હંસરાજ શેઠ ત્યાંથી લારી લઈને નીકળે, બિચારા લારી ફેરવે, અને 3 દિવસથી જોયા કરે. 3જા દિવસે એમણે લારી એક બાજુ ઊભી રાખી અને નીલકંઠ વર્ણીને ચરણ સ્પર્શ કરી, મહારાજનો ચરણ સ્પર્શ કરીને હાથ જોડીને કહ્યું, હે વર્ણિરાજ,
હું જોઉં છું 3 દિવસથી તમે ઉપવાસ ઉપર છો, અહીંથી ઉઠ્યા નથી લાગતા. કંઈક મારી સેવાને આજે અંગીકાર કરો, મારી કંઈક સેવા લ્યો. મહારાજે નેત્ર ખોલ્યા. બરણીરાજ, કંઈક સ્વીકારો, મારી સેવા સ્વીકારો. આ લારીમાંથી જે લેવું એ લઈ લો, પણ કંઈક જમો. હવે લારીમાં તો શાકભાજી હતી, કાચા શાક. મહારાજ નામ દઈને બોલાવ્યા છે, હંસરાજ શેઠ, તમારી લારીમાં કાચા શાકભાજી છે, શું જમશું અમે? જો તમારે અમને જમાડવા હોય તો તમે ઘેર જાઓ, જે કંઈ તૈયાર ભોજન હોય લઈ આવો, જે કંઈ હોય. અમે જમીન પછી અમારે જવું છે, વિદાય લેવી છે, માટે તમે ઘેર જઈને કંઈક વસ્તુ લઈ આવો. હંસરાજ શેઠને આનંદ થયો કે મારી પાસે સામેથી માગ્યું. આવા વર્ણી મારી પાસે માગે કે કંઈક તૈયાર ભોજન હોય તો લઈ આવો. વર્ણી રાજી થઈને કહે છે, વર્ણી પેલા હંસરાજ શેઠ રાજી થઈને કહે છે, વર્ણીરાજ, આ લારી હાચવજો, હું ઘેર જઈને આવું છું. લ્યો, મોપીને ગયા, લારી હાચવજો. અને એમણે બધું કર્યું જ પેલા. એ લારી જે હાચવે અને એના શરણે જે જાય એની લારી હાચવે, તો એ આપણું બધું હાચવે કે ના હાચવે? પેલા બધું હાચવે. આપણી આબરૂ હાચવે, આપણી સંપત્તિ હાચવે, બધું હાચવે. પણ એના થઈએ તો જેને જેનો આશરો તેને તેની લાજ. સ્વાભાવિક છે. તમારા દીકરાની બધી તમે હાચવો છે અને બધું હાચવો છે, એમ આપણે એના દીકરા થઈએ તો આપણું બધું હાચવે. લારી સાચવજો, હું આવું છું. મહારાજ કે અડધો કલાક રાહ જોઈશો, અડધો કલાકથી મોડું થશે હું તો મારી તુંબડી લઈને જતો રહીશ. હંસરાજ શેઠ દોડતા ઘેર ગયા. નજીક ઘર હતું. ઘેરે જઈને બૂમ પાડી, કંઈ છે તૈયાર ભોજન? સવારનું પડ્યું જ કંઈ? સાંજના 5 વાગેલા આ વખતે કંઈ પડ્યું છે? ઘરવાળા કે ક્યાંથી પડ્યું હોય, માંડ માંડ ગુજરાન કરીએ છીએ. વાસી વધે નહીં, કૂતરા ખાય નહીં, કશું છે નહીં. તો કે બટકો રોટલો, એટલે રોટલોય નથી, કાંઈ હવારનું કાંઈ નહીં, કશું નથી. છે શું? અરે એક વર્ણી આવ્યા છે, 3 દિવસના ભૂખ્યા છે. એમણે સામે ચાલીને મારી પાસે માગ્યું છે કે કંઈક હોય તો લઈ આવો, તૈયાર હોય તો લઈ આવો. કંઈ નથી, કંઈ નથી. હમણાં ખીચડી મૂકી છે ચૂલા ઉપર, હાંડલીમાં ખીચડી મૂકેલી. શામાં? માટીની હાંડલી હોય ને, એમાં ખીચડી મૂકેલી. અરે જલ્દી જલ્દી લાકડા હંકોરો. હંકોરો કહેવાય ને, શું કહેવાય? અંદર 2-4 લાકડા વધુ હંકોરો નાખો, કે જલ્દી ખીચડી બનાવો. હવે બહુ જલ્દી લાકડા નાખે, ઝાઝા લાકડા તો શું થાય? પેલા દૂણી જાય, દાજી જાય. એ તો ધીમા તાપે જ ચડે. આ તમને બધાને જલ્દી જલ્દી અમારે અનાદિ મુક્ત કરી દેવા જઈએ ને તો આવું થાય, દૂણી જાય, દાજી જાય. હા, એ તો ધીમે ધીમે વર્ષોથી કરતા આવ્યા. ધીમે 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 આ બધી પ્રોસિજર ધીમે ધીમેની છે. એટલે જો પાછા એકથી ભણાવવું પડે કે ભાઈ આ બેઝ છે, નિષ્કામ થાવ, નિષ્કામ થાવ. ઓલો માર્ગ આગળનો છે, પરંતુ ધીમા તાપે જ ચડવાય. અને 2-4 લાકડા તો નાખ્યા. અડધો કલાક યાદ છે કે જો અડધો કલાકથી વધુ થયું તો ઓલા બ્રહ્મચારી જતા રહેશે અને લારી કોક લૂંટી જશે. એમને 2 ચિંતા છે કે બ્રહ્મચારી જતા રહેશે અને મારી લારી કોક લૂંટી જશે. ચડી ન ચડી ખીચડી અડધી પડધી ચડી ને હાંડલી લઈને, 2 લુગડા લઈને હાંડલી લઈને ભાગ્યા. હંસરાજ શેઠ આવીને કે મહારાજ હજુ છો ને? આ છું, જવાની તૈયારી જ કરતો હતો, ટાઈમ થઈ ગયો હતો. પ્રભુ આ ખીચડી જમીને જાઉં. ખીચડી લાવ્યો છું, અડધી કાચી. અને ખીચડી નથી, 2 પાક હતો. શું હતો પેલા 2 પાકમાં? સમજો તમે?
જે ખીચડી જમાય નહીં, પીવાય, લીધી કે પીધી, એને કહેવાય બેચર પાક. એને ખીચડી ના બોલાય. જો આજથી ખબર ના હોય તો તમે સાંભળજો. મહારાજ માટે કાચી અધકચરી ખીચડી લાવ્યા. હવે ઘેરથી થાળી કે કશું લાવવાનું જ રહી ગયેલું, હાંડલી લઈને ભાગેલા. હવે મહારાજ પાસે તો થાળી હતી નહીં, કેવી રીતે જમે? મહારાજ કે કેવી રીતે જમશો? અરે મહારાજ લો હું થાળી લેતો ગયા. અરે થાળી લેવાનો ટાઈમ છે. બાજુમાં પથ્થરો પડેલો, મહારાજને તુંબડી ભરેલી હતી. આમ પથ્થરો ધોયો અને કહ્યું કે પથરા ઉપર ખીચડી નાખો. આ સ્વામિનારાયણ ભગવાન પથરા ઉપર ખીચડી. બોલો, હવે ખીચડી નાખી હતી પણ લોંદો હોત તો જેને ટકી રહે, પણ કેવી હતી પહેલા? લિક્વિડ, રેલો ઉતરે એવી. સ્વામિનારાયણ ભગવાને ખીચડી નખાવી. ક્યાં ચમચી હતી, ક્યાં ચમચો હતો? મુક્તો મહારાજે આમ બોલી, હાથ બોલીને, હાથમાં તો આવી એવી નહોતી, આમ હાથ બોલીને મહારાજે મોઢામાં. કોળીઓ ના બોલાય, કોળીઓ તો બોલાય, કોળીઓ તો આમ લે તો કોળીઓ બોલાય. શું કહેવાય આને? લહરકો. લહરકો, લહરકો તો આમ લીટો કરે ને લહરકો કહેવાય. સમજી ગયા ને તમે? મૂળ કેટલાક શબ્દો હોય જ નહીં, કેટલાક શબ્દો ગુજરાતી ડિક્શનરીમાં હોય જ નહીં, અને કેટલાક ગુજરાતીમાં હોય એનું ઇંગ્લિશ થાય નહીં, કેટલાક શબ્દોનું ઇંગ્લિશ થાય જ નહીં. હવે તમે તૂટીને મરી જાઓ તો કેટલાક શબ્દોનું ઇંગ્લિશ જ ના થાય. અમારે સંતોને પેલી કીર્તન સરિતામાંથી કીર્તન પેલા વિદેશના છોકરાઓ માટે, ઇંગ્લિશ ભણેલા છોકરા માટે એને ઇંગ્લિશ કરવું હતું. એટલે રૂમ ઝૂમ કરતા શ્યામ મારે ઘેર આવો ને. હવે આનું હારું ઇંગ્લિશ શું કરવું? બધા મૂંઝાય કે રૂમ ઝૂમ કરતા શ્યામ મારે ઘેર આવો ને. મારી જોડે આવ્યો કેસ, મને કે આનું શું કરવું? બધા ઇંગ્લિશ, પ્યોર ઇંગ્લિશ મેન બેઠેલા અમે. મને કે હારું આનું કંઈ સેટ નથી થતું. મેં કે જો લખો, હું લખાવું. જમ્પિંગ જમ્પિંગ હે મહારાજ કમ વિથ માય હાઉસ. હું તો પ્યોર નથી, પણ એવું કંઈક તો સમજાય. એનું કંઈ ઇંગ્લિશ થાય જ ને. હવે ચો જવું છે એનું ઇંગ્લિશ કરો, જો બોલો. એનું પ્યોર ઇંગ્લિશ થાય જ નહીં. અહીંયા પેલી ખીચડી મહારાજે આમ કરીને આમ 3 વખત ચાટી. એવો જ શબ્દ બોલે ને, શું કહેવાય? હબડકો. હબડકો ક્યાં હબડકો? હબડકો તો આમ અંદર મૂકે તાર હબડકો આવે, એવું જ કહેવાય. બીજું શું કહેવાય? જે કહેવાય સમજી ગયા ને પેલા. આમ 3 વખત લીધી. મહારાજ કે હાશ ધરી રહ્યા લ્યો. હવે આમાં ધરી રહેવાય? મહારાજ લાયો છો જમો. હવે ક્યાં જમાય એવી હતી? જમાય એવી હતી? આમાં કાચી હતી, હાવ પાણી હતું. શું હવે ખીચડી ને પાણી બધું જુદું જ હતું. સ્વામિનારાયણ ભગવાને પોતે કેટલા દુઃખો વેઠ્યા છે જુઓ. સ્વામિનારાયણ ભગવાને 3 વખત ખીચડી ચાટી અને મહારાજ બોલ્યા. પેલા હંસરાજ શેઠ કે પ્રભુ જમો તો ખરા. બસ કોટા પૂરો થઈ ગયો. મહારાજ કે અમે 3 કોળિયા કેમ લીધા? નહીં, 4 વખત લીધી. 4 કોળિયા કેમ લીધા? મહારાજ કે 4 વખત કેમ ખીચડી લીધી? હંસરાજ શેઠ તમારે 4 દીકરા છે, સાચું? તો કે હા પ્રભુ. 4 દીકરાના નામ હું બોલું છું, બરાબર છે? તમે મને યસ કહેજો. મોટો દીકરો કલ્યાણજી, બીજો દીકરો વલ્લભજી, ત્રીજો દીકરો કરસનજી અને ચોથો દીકરો ગણેશજી. આ તમારા 4 દીકરા છે, સાચું? તો કે હા પ્રભુ. મહારાજે 4ના અંતર્યામી પણ નામ દઈ દીધા. તમારો વ્યવહાર બહુ દુબળો છે, સાચું? હા. તમારા બાપા બહુ પૈસાદાર હતા, પણ પેઢીમાં નુકસાન ગયું હતું ને પેઢી તૂટી ગઈ, ત્યારથી તમે લારી ફેરવો છો, સાચું? હા પ્રભુ. જાઓ, તમે અમારી આટલી સેવા કરી છે, તમે આટલી અમારી સેવા કરી છે, એના બદલામાં તમારા 4 દીકરા કરોડોપતિ થશે. શ્રીજી મહારાજ આશીર્વાદ આપે છો. 4 દીકરા કરોડોપતિ થશે. આ ઉનાના શેઠિયા થશે. અને ઉનામાં એ 4 દીકરાઓ ભેળા મળીને, 4 ભાઈઓ ભેગા થઈને ભવિષ્યમાં અમારું ભવ્ય શિખરબંધ મંદિર બનાવશે. લ્યો,
મહારાજે એ વખતે આશીર્વાદ આપી દીધા. શાના બદલામાં? બોલો. આ ભગવાનનું કર્તવ્ય તો જુઓ. હવે એને આપણે શું, એને આ કેટલા ટકા વ્યાજ થયું? કોઈ 1.5% થયું, 2% થયું? આ ટકામાં ગણાય? તો આ ભગવાનને સંતની સેવા આપણને ક્યાં લઈ જાય, ક્યાં પહોંચાડે? એળે નથી જતું. સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં અન્નકોટોત્સવ કરેલો દિવાળી ઉપર, અને સંતોને ગામો ગામથી તેડાવેલા અને બોલાવેલા. એમાં 4 સંતો ભાવનગર બાજુથી ચાલ્યા આવે ને એક વાડીમાંથી નીકળ્યા, અને વાડીમાં કંઈક વાવેલું એટલે ખેડૂતને કહ્યું કે ભાઈ આ શું વાવ્યું છે, અમને કંઈ ખબર પડતી નથી, આ શું છે? કે આટલું નથી ખબર પડતી. પ્રભુ સંતો તમે કેવા? અરે ભાઈ સાહેબ અમને ખ્યાલ નથી આવતો. આ મૂળા છે, મૂળા. પેલા મૂળાના પાંદડા બહાર દેખાય ને મૂળા અંદર હોય, કે મૂળાના પાંદડા છે કે આ મૂળા છે, મૂળા. કે હા. સંતોએ હાથ જોડીને કહ્યું ભાઈ અમે સ્વામિનારાયણ ભગવાનના સાધુ છીએ, ત્યાં અન્નકોટ છે, અમે જઈ રહ્યા છીએ. આ તારા મૂળા જો આપને તો અન્નકોટમાં વપરાઈ જાય. હવે આટલું મોટું ખેતર ને મૂળા ઢગલા વાયેલા, ગામડામાં કંઈ ખેડૂતને અને કંઈ બહુ કશું ના હોય. સંતો જોઈએ એટલા લઈ જાઓ, તમારે મેળે જેટલા ભારો બાંધી જાઓ. એટલે આ ભારો નથી જોતો બાપા, અમને એક એક મૂળો આપ. 4 મૂળા 4 સંતોએ લીધા, અને 4 સંતો મૂળા લઈને નીકળ્યા છે. પેલા ખેડૂતે ધોઈ આપ્યા, કારણ કે મૂળામાં નીચે પેલી માટી ચોટેલી હોય, પેલા જમીનમાંથી નીકળે ને માટી ચોટેલી, ધોઈ આપ્યા, ચોખ્ખા કરી આપ્યા, અને 4 મૂળા આપ્યા. અને કહ્યું હે સંતો, સ્વામિનારાયણ ભગવાનને કહેજો કે મારે બીજું કશું જોતું નથી. જો સકામ ને નિષ્કામ ભક્ત કોને કહેવાય? નિષ્કામ ભાવે બોલે છે. સ્વામિનારાયણને કહેજો મારે કાંઈ જોતું નથી, આ મૂળાના બદલામાં મારું કલ્યાણ કરે, મારો મોક્ષ કરે, એવું બીજું કાંઈ જોતું નથી. આ નિષ્કામ કહેવાય, આ સકામ ના કહેવાય. સંતો ગયા, મહારાજ આગળ જઈને 4 મૂળા મૂક્યા, અને મહારાજ આમ જોઈ રહ્યા, મહારાજ જોઈ રહ્યા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ શું મૂળાની હામું હામું જોઈ રહ્યા છે? મહારાજ કે આ સંતો મૂળા લઈ આવ્યા, માગીને મૂળા લીધા છે, પણ મૂળાના બદલામાં ઓલો ખેડૂત પટેલ ફાઈ ગયો. કે પેલા 4 સંતો બેઠેલા ઉભા થયા, મહારાજ શું ફાઈ ગયો? બોલો બોલો શું ફાઈ ગયો? મહારાજ કે 4 મૂળાના બદલામાં 4 પેઢીનું કલ્યાણ કરવાની જવાબદારી અમારી. કેટલી? 4 મૂળાના બદલામાં 4 જણ ના કીધું, 4 પેઢી. આ સ્વામિનારાયણનો પ્રતાપ તો જુઓ પહેલા. 4 મૂળાના બદલામાં 4 પેઢી. પેઢી એટલે સમજો છો ને, આ તમારે ગંજ બજારમાં પેઢી હોય એવી પેઢીની વાત નથી ચાલતી. બાપ દાદા. હવે એક પેઢીમાં 4 દીકરા હોય ને 6 દીકરા હોય ને દીકરાના દીકરા દીકરાને કેટલાનું કામ થઈ ગયું કહો જોઈએ. 4 મૂળામાં 4 પેઢીનું કલ્યાણ આ સ્વામિનારાયણના ઘેર છે. વ્યાજ ગણો, આનું વ્યાજ ગણો. લ્યા થાય ગણતરી. 4 કોળિયાના બદલામાં, આપણે કોળિયો શબ્દ વાપરીએ, 4 કોળિયાના બદલામાં સ્વામિનારાયણ ભગવાન એમ કે તારી 4 દીકરા કરોડોપતિ થશે. બોલો, આ સ્વામિનારાયણનો પ્રતાપ તો જો. હું તો આ બધા તમે લઈ લઈને હમણાં મૂકતા હતા ને, હું તો અહીંયા જ જોયા કરતો. એટલે હા, એ જ સ્વામિનારાયણ ભગવાન અત્યારે બિરાજ્યા છો. હવે તમને એક કહું, એક ચાલશે. હવે આ કોથળીમાં આ શું કાજુ કહેવાય ને? શું કહેવાય? આ કેટલા કાજુ હશે? 4 દાણા હશે? કેટલા હશે સ્વામી આશરે? 100 હશે? બે આપણે 100 રાખો ને, વાંધો ના હોય. આપણે કઈ વાંધો નહીં, 100 રાખીએ આશરે, કોઈ વાંધો નથી ને. ઓકે, હવે જે હોય. હવે આ કોથળી હું તમને પ્રશ્ન પૂછું કે વધુ વધુ કેટલી 1000 રૂપિયાની હશે? વજનમાં 500 ગ્રામ લાગે છે.
400 રૂપિયા. મૂકતો હવે આની કિંમત 400, 500, પણ એની કિંમત કેટલી થઈ ગઈ? ઠાકોરજી આગળ આવ્યો એટલે ખબર પડી તમને. આનું મૂલ્ય કેટલું થઈ ગયું તમને કહું. 4 મૂળાનું મૂલ્ય 4 પેઢીનું કલ્યાણ. હું ક્યારનો એ જ વિચાર કરું છું, હે મહારાજ તમે એના એ જ અહીં બેઠા છો. એના એ જ છે ને કે બીજા છે? ગઢપુરમાં બેઠા હતા એ જ આ છે ને. તો એ મૂળાવાળાએ એ તમારા માનીતા અને આ લાવે અણમાનીતો એવું હોય? હે મહારાજ તમારે કેલ્ક્યુલેટરની જરૂર નથી. સીધો હિસાબ આપણે નકામું આંટી ઘૂંટી ગુણાકાર ભાગાકાર કરવાની નકામી ક્યાં જરૂર પડે? હે મહારાજ પ્રાર્થના કરીએ ને વાંધો નથી ને. એક મૂળાના બદલામાં 1 પેઢીનું કલ્યાણ. હે મહારાજા 1 કાજુના બદલામાં, 1 ચીકુના બદલામાં, 1 નાળિયેરના બદલામાં, 1 બદામના બદલામાં, બીજું શું છે, 1 હાકરના કણીના બદલામાં, 1 દ્રાક્ષના બદલામાં, 1 કેરીના બદલામાં. હે મહારાજ તમે એ વખતે જે સરવાળા બાદ બાકી ગુણાકાર નહોતા કર્યા, 1ના બદલામાં 1. એમ મહારાજ આ 1ના બદલામાં 1 પેઢીનું પૂરું કરજો એવી મહારાજની પ્રાર્થના કરે છે. વિશ્વાસ આવે છે? હવે કહો આની કિંમત કેટલી થઈ ગઈ? 400 રૂપિયા. આ મહારાજના સંબંધમાં આવતાની સાથે એની કિંમત કેટલી મોટી થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે ઉનાના પેલા હંસરાજ શેઠને તમારા 4 દીકરા મોટા શેઠિયા થશે. અને થયા. મહારાજ આ લોકમાં તેને એમણે ગુણાયતાન સ્વામીને બોલાવી અને ઉનામાં શિખરબંધ મંદિર કરાવેલું. ઉનામાં શિખરબંધ મંદિરના દાતા, સેવાના ડોનર એ 4 દીકરાઓ હતા. શ્રીફળ વાળાને અલ્યા ભાઈ હવે નાનું ને મોટું આવે એક હવે એવો લોભ નહીં રાખવાનો. પછી હવે બીજી વખત વિચાર છે કે આપણે શ્રીફળ ના લાવવું, આપણે આવું લાવવું. આ બીજી વખત ઘણા વિચાર કરે કે આપણે મોટું ના લાવવું, નાનું લાવવું. જો નાનામાં પતી જતું હોય તો હા પીસ હા એ જેટલું આપે કંઈક મગાય જ નહીં. એ બધું ઢગલો કરી નાખે, ટૂંકમાં ઢગલો કરી નાખે. જે લાયા છે એનું મહારાજ સુધી પહોંચી ગયું ટૂંકમાં. અને હે મહારાજ સ્વીકારી લેજો, તમે ન સ્વીકારો તમને અમારા હમ છે. ભગવાન ભાવના ભૂખ્યા છે, વસ્તુના ભૂખ્યા નથી. આ વસ્તુ ભગવાન જોતા જ નથી. આપણને જોયા હોત તો આપણે અહીં હોત. આપણને આ બધી વસ્તુ, આ બધી આઈટમ કહેવાય, આઈટમ જ કહેવાય ને પહેલાં. આ આઈટમ છે ને એથી વિચિત્ર આઈટમ છે આ બધી. આપણે બધા આ બધી આપણી આઈટમ હમું એમણે જોયું હોત તો અહીં આપણે હોત. પણ એ કોઈ દાડો આઈટમ જોતા નથી. અને આઈટમ જોવા બે તો આપણો નંબર લાગે એવો નથી. હે મહારાજ તમે નાળિયેર કે દ્રાક્ષ તમે જોયું નથી, અમારી હમું જોયું નથી, તમે અમારી આઈટમ હમું નજર કરી નથી. બસ તમે કોણ છો, અમે કોણ છીએ કોઈ દાડો જોતા નહીં. તમે કોણ છો એ જોયા કરજો. તમે કોણ છો બસ તમે તમારી હમું જોજો, અમારી હમું કોઈ દાડો જોતા જ નહીં. નહીં તો ધક્કો મારીને કાઢી મૂકશો. વાત સાચી છે કે નહીં પેલા? આપણી હમું જો આ બે ને બોલો દરવાજાની બહાર ધક્કો મારીને કાઢી મૂકે, ગેટ આઉટ કરી દે. મેળ પડે એવો જ નથી. આ તો નથી જોયું એટલે આપણે અહીં બેઠા છીએ બધા. એ ડાયા ડમરા જેવા થઈ જો. અને આપણે આમ જોવો કોઈક તિલક ચાંદલો જોવે ને આવા ધોળા કપડાં જોવે ને આમ ભગવાનની આગળ બેઠા હોય ને એમાં આવી માળા લઈને બેઠા હોય, આપણને કોકને એમ જ લાગે કે ઓહો હો કેવા ભગત છે. પણ એ બધું સમજતા હોય કે કેવો છે. આપણે એમની આગળ કેવા છીએ ને બહાર કેવા છીએ ને પાછા અહીંયાથી દૂર કેવા છીએ ને. સાચી વાત છે પહેલા. આ બધુંય જોણે છે હો, બધું જોણે છે. એટલે એ મહારાજ અમારું જોણતા છતાં અજોણ્યા રહેજો તો મેળ પડે એવો છે આપણો. કાંઈ ફાંકો રખાય નહીં. ભગવાન આગળ કોઈ પ્રકારનો ફાંકો રખાય નહીં.
ભગવાન આગળ એ ના રખાય, જગતમાં ફાંકો ના રાખશો. હું તમને બધાને વિનંતી કરું, કોઈ દિવસ આપણને સત્તા મળી હોય, પૈસો મળ્યો હોય, સંપત્તિ મળી હોય, આવડત મળી હોય, બુદ્ધિ મળી હોય, ભણતર મળ્યું હોય, કોઈ દિવસ કોઈ પ્રકારનો ફાંકો નહીં આવવા દેવાનો. ફાંકો એટલે સમજી ગયા ને પેલા? અભિમાન, અહંકાર, વટ. અને જેને વટ આવી જાય ને વટ ઉતારતા ભગવાનને બહુ સારું આવડે. બોલો 1 સેકન્ડમાં ઉપરથી નીચે મૂકી દે. બોલો ઠેક ઠેક ચોક ધાબા ઉપરથી હેઠે લઈ નાખી દે. આપણે વાત ચાલતી હતી ભગવાનના ભક્તને દુઃખ આવે છે એનું કારણ શું? તો પહેલું, હવે પેલા ચારેય ભાઈઓ કલ્યાણજી ને, કરશનજી ને, વલ્લભજી ને પેલા ગણેશજી, ચારેય ભાઈઓને દાન તો મોટું કર્યું, આખું મંદિર કરાયું, પણ મહારાજની નિષ્ઠામાં થોડી કસર રહી ગયેલી. ગુણાતીતાનંદ સ્વામીની સેવા કરે, સ્વામીના વચને બધું કરે, પણ સ્વામીની સેવામાં જોડે રહીને છે ઓળખ્યા નહીં. પરિણામે એવું મોટું ભયંકર દુઃખ આવ્યું એમના જીવનમાં. એવું દુઃખ આવ્યું, મુક્તો ઉનાની અંદર હિન્દુ મુસ્લિમનો ઝઘડો થયો એક વખત. ઉનાની અંદર મુસ્લિમો ઘણા છે, લગભગ 40-50% વસ્તી ઉનામાં મુસ્લિમોની છે, અને બાકીના 50% હિન્દુઓ. અને એના નવાબ મુસ્લિમ હતા. ત્યાંના જે રાજા હતા ઉનાના નવાબ, એ મુસ્લિમ રાજા હતા. અને એમાં કોઈ મુસ્લિમોએ 1-2 ગાયની હત્યા કરી, અને એમાં હિન્દુ મુસલમાનનો બહુ મોટો ભયંકર ઝઘડો થઈ ગયો. અને આ શેઠિયાઓને રાજા જોડે બહુ બનતું હતું, બહુ સારા સંબંધ હતા, કારણ કે નગરના શેઠ કહેવાય, નગર શેઠ કહેવાતા. રાજાની સાથે મિત્રતા હતી. હિન્દુઓએ બધા ચારેય ભાઈઓની જોડે જઈને કહ્યું કે ભાઈ અમારા વતી રાજાને તમે વિનંતી કરો કે આ બધું ખોટું થઈ રહ્યું છે અને અન્યાય થઈ રહ્યો છે હિન્દુઓને. હિન્દુઓ વતી ચારેય ભાઈઓ બહુ સારા સંબંધ હતા એટલે રાજા પાસે ગયા અને રાજાને જઈને પ્રાર્થના કરી, હિન્દુઓ વતી વિનંતી કરી કે રાજન, આપ તો રાજા છો અને તમે એક પક્ષ લો એ સારું નહીં, તમારે બંને પક્ષને સાંભળવા જોઈએ અને ન્યાય કરવો જોઈએ. આટલું કહ્યું અને આ રાજાને ખોટું લાગ્યું ને એમણે ચારેય ભાઈઓને સારા સંબંધ હતા, મિત્રતા હતી, અને છતાંય હુકમ કરી નાખ્યો, પહેરે લુગડે ઉના શહેર છોડીને ચાલ્યા જાઓ. પહેરે લુગડે, પેઢી છોડીને, ધંધા છોડીને, એમની મોટી પેઢીઓ ચાલતી, ઉના છોડીને ચાલ્યા જાઓ. ઉનામાં ના જોઈએ તમે. 48 કલાકની મહેતલ આપી, મુદત આપી. હવે પોતાના બાપ દાદાનું ગામ, કેવા મોટા ધંધા પાથરેલા, અને પાથરેલો ધંધો જોડીને જતા રહે તો ઉઘરાણી પાઘરાણી કશું આવે નહીં, તમે સમજી શકો છો, કશું ના મળે. અને પહેરે લુગડે જતા રહેવાનો હુકમ હતો. તાબડતોબ ચારેય ભાઈઓ દુઃખી થઈ ગયા, ઘરમાં રો કકળ થઈ ગઈ કે આવું કષ્ટ, આવું દુઃખ, આવી તકલીફ, આવી મુશ્કેલી આવી કેમ? અને ચારેય ભાઈઓ ઘોડાગાડી રાખતા. એ જમાનામાં ઘોડાગાડી, પૈસાદારો ઘોડાગાડી રાખે, બાકી બળદગાડા રાખતા. જે પૈસાદાર હોય ને ઘોડાગાડી રાખતા. એમને ઘોડાગાડી હતી. ઘોડાગાડી લઈ અને ચારેય ભાઈઓ નીકળ્યા, તાત્કાલિક જુનાગઢ આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને પ્રાર્થના કરી આવી. સ્વામીને કગરી પડ્યા, સ્વામીના ખોળામાં માથું મૂકીને રડ્યા, ખૂબ રડ્યા. સ્વામી, અમારો શું વાંક કે અમને આવી રીતે દેશવટો આપી દીધો? દેશવટો કહેવાતો એ વખતે. દેશવટો એટલે સમજે ને, દેશ નિકાલ. અમારો શું વાંક છે? અમે માત્ર ન્યાય માગવા ગયા છીએ, બીજું કે અમે કંઈ તોફાન કર્યું નથી, અમે કંઈ વિરોધ નથી કર્યો, માત્ર અમે વિનંતી કરવા ગયા. ગુણાતીતાનંદ સ્વામી કે સ્વામી, જો આ સંકટમાંથી અમે નીકળી જઈએ તો સ્વામી આ જુનાગઢ મંદિરના શિખર સોનાના કરાવી નાખીએ. સ્વામી, જો આ સંકટમાંથી અમે બહાર નીકળી જઈએ તો સ્વામી
અમે કમાડ સોનાના કરાવીએ, સિંહાસન સોનાના કરાવી નાખીએ. પૈસો ખૂબ હતો, સિંહાસન સોનાના કરાવીએ. ગુણાયતાન સ્વામી કે કાંઈ સોનાનું કરવાની જરૂર નથી, તમે સોનાના થઈ જાઓ. તમે અત્યારે સોનાના નથી, તમે પિત્તળના છો. તમારી નિષ્ઠામાં કાચાપ છે, અને એટલે આ દુઃખ આવ્યું છે. તમારી નિષ્ઠા પાકી કરાવવા માટે મહારાજે મોકલ્યું છે. આ તકલીફ ભગવાને મોકલેલી તકલીફ છે. શ્રીજી મહારાજના આશ્રિતને સ્વામિનારાયણ ભગવાને છેલ્લાનું 13 અને પ્રથમનું 34 આ 2 વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે મારા ભક્તને જે સુખ દુઃખ આવે છે એ કાળ કર્મ અને માયાનું પ્રેર્યું આવતું નથી. છેલ્લાના 13માં પણ મહારાજ બોલ્યા છે, મારા ભક્તનું પ્રારબ્ધ હું છું. જેને અમને પોતાનું તન મન ધન અર્પણ કર્યું છે, જે અમારો આશ્રિત છે, એવા ભક્તનું પ્રારબ્ધ નસીબ ભાગ્ય હું છું. સ્વામી ગુણાયતાન સ્વામી કહે છે તમારી નિષ્ઠામાં કાચપ છે. બેસો, આજે આખી રાત આપણે બેસવું છે. કે સાંજના સમયે ગયેલા, આખી રાત મારે તમારી જોડે સત્સંગ કરવો છે. સ્વામીએ જુનાગઢ રોકી દીધા અને સ્વામી આખી રાત સ્વામી ઓપરેશન કર્યું, નિષ્ઠાનું ઓપરેશન કર્યું. તમે મહારાજને કેવા જાણો છો? જે હતું અંદરથી નીકળ્યું. અને ગુણાયતાન સ્વામી આખી રાત બેસાડીને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી નિષ્ઠા કરાવી. સવાર પડ્યું, સ્વામીએ કસોટી લીધી, બોલો મહારાજને ઓળખો છો? અને મહારાજ સ્વામીની કસોટીમાં પાર પડી ગયા. વાત અંદર જેમ શીરો ગળે ઉતરે ને એમ વાત ઉતરી ગઈ. વિશ્વાસ આવી ગયો સ્વામીનો. સ્વામી કે જાઓ ઘેર, હવે તમારું પલ્લું પલટાઈ ગયું. પલ્લું પલટાઈ ગયું એટલે સમજ્યા ને બેલા, પાંદડું ફરી ગયું. વહેલી સવારે અહીં હજુ નિષ્ઠાની વાતો ચાલે છે ને પેલા અમને આ પડતી જાય છે. અને વહેલી સવારે અર્લી મોર્નિંગ, સવારમાં 5 વાગે પેલા નવાબને ખુદા રૂપે ભગવાને દર્શન દીધા. ખુદા રૂપે અને કહ્યું કે આ ચારેય ભાઈઓ નિર્દોષ છે, એમનો કોઈ વાંક નથી. અને તમે જે નિર્ણય આપી દીધો છે કે 48 કલાકમાં ઉના ખાલી કરીને જતા રહો, દેશ નિકાલ કર્યો છે તમે, આ યોગ્ય પગલું નથી. માટે ધામધૂમથી બેન્ડ વાજા સહિત અત્યારે ચારેય જુનાગઢમાં બેઠા છે અને એ મદદ માગવા ગયા છે એમના ગુરુની. માટે તમે ધામધૂમથી એમનું હમૈયું કરીને ઉનામાં પ્રતિપાદિત કરો અને એમને ઉના છોડાવશો નહીં, નહીંતર તમારું ખેદાન મેદાન થઈ જશે. એમ દર્શન આપીને કહ્યું. અને બોલો અહીંયા સ્વામી કે જાઓ, તમારું પલ્લું પલટાઈ ગયું. ચારે વિચાર કરી, એ જમાના મોબાઈલનો જમાનો નહીં હો, નહીં તો મોબાઈલથી પૂછી લે ને ઈમેલથી પૂછી લે કે ભાઈ શું છે, કેમ છે પરિસ્થિતિ, કંઈ બોલો. પણ કંઈ નહીં, એ તો ચારે બીતા ડરતા આવ્યા. સ્વામીએ કીધું છે કે તમારું પલ્લું પલટાઈ ગયું. અને રીતસર ધામધૂમથી નવાબે પોતાના બધા માણસોને, મોટેરાઓને બોલાવીને ગામના ઝાંપેથી ચારેય ભાઈઓનું હમૈયું કરીને લાયા, માફી માગી, મારાથી ભૂલ થઈ ગઈ છે. અને પછી હિન્દુ મુસ્લિમનો જે ઝઘડો હતો એ સામે બધા બાથમાં ઘાલીને મળ્યા, ભેટ્યા અને એ દિવસથી ઝઘડો ગયો. પરંતુ આ સ્વામિનારાયણ ભગવાને ગામમાં સંપ કરાયો, આત્મીયતા કરાવી અને ચારેય ભાઈઓને નિષ્ઠા કરાવી અને આવેલું સંકટ ટળાવ્યું. મુક્તો, એક નિષ્ઠામાં જો ખામી હોય તો ભગવાનના ભક્તને દુઃખ આવે. બીજું દુઃખ આવવાનું 5 કારણો મોટા છે. મુક્તો સમજો બધા. બીજું કારણ, ભગવાનના ભક્તને શ્રીજી મહારાજનો આશ્રિત હોય એને દુઃખ આવે, તકલીફ આવે, મુશ્કેલી આવે, તનના મનના ધનના જનના કોઈ પણ દુઃખ આવે, સમજી લેવું બીજું કારણ. મુક્તો, સ્વામિનારાયણ ભગવાનની બહુ મોટી 5 આજ્ઞાઓ છે, 4 આજ્ઞા છે. દારૂ, માટી, ચોરી, અવેરી, આ 4 મોટી આજ્ઞા છે. અને એમાં એથી મોટી 2 આજ્ઞા છે, મુખ્ય 2 આજ્ઞાઓ છે, ચોરી અને અવેરી. ચોરી એટલે અનીતિનું દ્રવ્ય. અનીતિનું દ્રવ્ય જો આપણા ઘરમાં, પરિવારમાં આવી જાય તો વહેલી મોડી બહુ મોટી મુશ્કેલી આવશે. કોઈને દુભવીને, કોઈને દુખવીને, કોઈને ઝૂંટવીને,
કોઈને લૂંટીને, કોઈને છેતરીને, કોઈને બાટલામાં ઉતારીને, અથવા તો લાંચ રૂશ્વતનો પૈસો, અને એથી આગળ ગોપાળાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે સ્વામી કે ભગવાનની નીતિની આવક હોય પણ એમાંથી જો ધર્માદો ન નીકળ્યો હોય, શ્રીજી મહારાજની આજ્ઞા છે 10% ભગવાનનો ભાગ કાઢવો, ગરીબ હોય તો એને 5% પણ કાઢવો, અને જો ન નીકળ્યો હોય તો એ પણ અનીતિનું દ્રવ્ય થઈ જાય. અને મહારાજ એમ કહે છે કે એવું દ્રવ્ય ચોરીનું દ્રવ્ય કહેવાય અને એ દુઃખ આપે જ. બાપાશ્રીની વાતો હું વાંચું છું, એક વાત વાંચું છું, બરાબર ધ્યાનથી સાંભળજો. તમને થાય કે ભાઈ આવું ક્યાંય લખ્યું છે? લખ્યું છે. હું જરા વાંચું છું. બાપાશ્રીની પહેલા ભાગની 153મી વાત. કઈ વાત છે? 153મી વાત. સાંભળજો બરાબર. સૂકા કાષ્ટમાં પણ જીવાત રહેલી છે. સૂકું કાષ્ટ એટલે સમજે ને પહેલા, લાકડામાં પેલી જીવાત હોય છે, ઉદય હોય ને ઉદય, એને પણ ભગવાન ખાવા પીવા તો આપે છે, ને પશુ પક્ષી પણ ચણી ચણીને ખાઈ પીવે છે. તે સર્વેને ભગવાન ચિંતા રાખીને એને જો એનું ગુજરાન ચલાવે છે તો આપણે એમના થયા શું? ભગવાન આપણી ચિંતા નહીં રાખે? બાપાશ્રી બોલ્યા છો. પણ માટે, પછી લખ્યું, માટે દ્રવ્ય ઉપાર્જન કરવું તે બહુ સમજી વિચારીને કરવું. જો લાંચ લે, આ લાંચનો જમાનો એ વખતે હશે હો, આ 150 વર્ષ પહેલાની વાત છે, પણ એ વખતે લોન્ચ લેવાતી હશે. અહીં લાંચ લખ્યું છે, આપણે બોલીએ શું? લોન્ચ. એ વખતે લોન્ચનો જમાનો હશે. એટલે બાપા બોલ્યા છે કે લોન્ચ ન લેવી, અને જો લે તો આગળનું રડેલું હોય તેને પણ તાણી જાય. માટે ગ્રહસ્થોએ પુલમાં પણ જાણે અજાણે પણ ક્યારેય લાંચ કે અનીતિનો દ્રવ્ય ઘરમાં આવવા દેવું નહીં. આવું બાપાશ્રી બોલ્યા છે. બહુ ખટકો રાખજો મુકતો. ભલે રોજ શાક રોટલી જ ખાવી પડે, દાળ ભાત શાક રોટલી નહીં મળે તો શાક રોટલી ખાઈને દાડા કાઢજો, પરંતુ અનીતિનો દ્રવ્ય જો આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હોઈએ તો અનીતિનું દ્રવ્ય ન લેવું. ઘણું અનીતિમાં ઘણું આવી જાય છે. એવા ગેરકાનૂની ધંધા એ પણ અનીતિનું દ્રવ્ય કહેવાય. અમે વિદેશમાં જઈએ છીએ ત્યાં આ વાત બહુ અચૂક કરીએ છીએ. મુકતો આજે વિદેશમાં આમ પૂછે કે શું ધંધો કરો? કે લીકરની દુકાન છે, લીકરની દુકાન છે, લીકરનો સ્ટોર છે. ઇંગ્લિશ ભાષા સમજ્યા તમે? લીકરનો સ્ટોર એટલે બોલો ઇંગ્લિશ દારૂની દુકાન. એટલે શાનો ધંધો છે? ડેલી છે, ડેલી. શું કે? ડેલી. હવે આપણને ખબર જ ના પડે, અહીંયા તમને ડેલી કહેતા હોય એટલે તમે એમ કે આઈટમ હશે. અમને 2 વર્ષે ખબર પડી, આ ડેલી શું? આ ડેલીનો બિઝનેસ એટલે શું? મુકતો ગાયના માંસની દુકાન એને ડેલી કહે. અને આપણા લોકો મોટા ભાગે આવા ધંધા કરતા હોય છે. સુખ જતી રહી. અમે બહુ સ્પષ્ટ કહીએ કે આવો ધંધો ન કરશો, અનીતિનું દ્રવ્ય કહેવાય. ભલે ગમે એટલા રૂપિયા મળે, દુઃખી થશો. આપણે અહીં સારું છે, આવા ધંધા આપણે નથી કરતા. ત્યાં આપણા જ ભાઈઓ આવા ધંધા કરતા હોય છે, અને મેં કંઈક ને દુઃખી થતા જોયા છે. અમારે વડોદરાના આપણા એક હરિભક્ત હતા, હું નામ નથી બોલતો, શિકાગોમાં, આજથી 10 વર્ષ પહેલાની વાત છે.
શિકાગોમાં રહે, ઉંમરલાયક હતા, 60 વર્ષની ઉંમર, જેમણે સોમચંદ બાપા, આપણા બાપાશ્રીના પરમ કૃપાપાત્રક જેનું નામ છે આમાં બાપાની વાતોમાં, એ સોમચંદ બાપાનો સમાગમ કરેલો. જિંદગીમાં એક આજ્ઞા નહીં લોપેલી, ઉપાસના ચોખ્ખી. એમની 60-65 વર્ષની ઉંમર. એક દિવસ મારી પર ફોન આવ્યો, મને કે સ્વામી આપને એક રજા લેવી છે. કે શું? સ્વામી મારી દીકરીને જમીને કોઈ ધંધો નથી, નોકરીમાં બહુ હારાવાટ આવતી નથી. સ્વામી એક લિકર સ્ટોર મળે છે. લિકર સ્ટોર એટલે હવે સમજી ગયા ને પેલા, દારૂની દુકાન. લિકર સ્ટોર મળે છે તો સ્વામી 3 લાખનું રોકાણ છે, $3 લાખ. સ્વામી મારી જોડે 1.5 લાખ છે, 1.5 લાખ એની જોડે છે, અને ભાગમાં સ્વામી અમે 2 ધંધો કરી ચલાવશે, અને હું પૈસા આપું તો એ 50% મારો ભાગ ને 50% એનો ભાગ, ને દર મહિને પગાર એનો વધારાનો. એ મહેનત કરે છે, દીકરીને જમે એનો પગાર પડશે. સ્વામી દુકાન બહુ મોખાની છે, લઈ લઈએ. સેવકે બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું, જો આ સ્વામિનારાયણ ભગવાનની રુચિ નથી, આ અનિતિનું દ્રવ્ય કહેવાય, આપણે આવા ધંધા ન કરાય, મહારાજ રાજી ન થાય, તમે બીજો શોધો, મહારાજ આપી રહેશે, પણ આવો ધંધો ન કરશો. પણ કે સ્વામી બહુ કમાણી છે, બહુ સારું છે સ્વામી, 50%નો ધંધો છે, 50% નફો મળે. 50%નો વેપાર બહુ સારો. એટલે આ ભાઈ 50% મળે, 100% મળે, પણ આપણે ન કરાય. અડધો કલાક મેં ફોન ઉપર સમજાયા, પરંતુ મનાણું નહીં. ધંધો કર્યો, 2 વર્ષ ખૂબ હાલ્યો, ગાડીઓએ થઈને હાઉસ બંગલાએ થયા ને બધું થયું, અને 2 વર્ષ પછી એવી મુશ્કેલી આવી એમને, એવી મુશ્કેલી આવી. એક કેસમાં પકડાયા. બોલો, ભાગીદાર તરીકે 2ના નામ હતા, જમાઈનું હતું ને આ ડોહાનું હતું. બંનેને ઘાલી દીધા અંદર. બોલો, એ 3 લાખ તો ગયા. એમના મકાનો જે આગળ વર્ષોના 20 વર્ષથી રહેતા હતા ને 20 વર્ષની જેટલી કમાણી હતી બધી સાફ થઈ ગઈ, અને 3 વર્ષની જેલની સજા થઈ. જીવનમાં કોઈ દાડો એક આજ્ઞા નહીં લોપેલો માણસ. બોલો, ખોટો પૈસો ઘરમાં આવી ગયો, બહુ હેરાન થયા. અને આગળ મહારાજ શું કહે સાંભળજો, બાપાએ શું કીધું આગળ? અને જો લાંચ લે તો રડેલું હોય તેને પણ તાણી જાય, માટે ગ્રહસ્થોએ જાણે અજાણે ભૂલમાં પણ ક્યારે લાંચ ન લેવી. અને કન્યા વિક્રયનું પાપ પણ અતિશય છે. કન્યા વિક્રયનું પાપ એટલે સમજ્યા? ઘણા નહીં સમજાણું હોય. કેટલાક સમાજની અંદર આવો રિવાજ હોય છે કે દીકરીને સાસરે આપે ત્યારે દીકરીના પૈસા લે, એવો રિવાજ હોય છે. તો ક્યારેય ન લેવાય, એ અનિતિનું દ્રવ્ય છે. ભૂલમાં કોઈ દિવસ આવી ભૂલ ના કરતા. એ દીકરીને બીજા શબ્દોમાં વેચી કહેવાય, ક્યારેય ના લેવાય. હા, આપે તો એ ના લેવાય. મુક્તો એ જ રીતે મુક્તો એક બીજી વાત કહું, ઘણી વખત દાટેલું દ્રવ્ય મળે. દાટેલું એટલે સમજ્યા ને? પહેલાના જમાનામાં ડોહા ડોશીઓ દાટતા, ક્યાં બેંકો હતી એ જમાના? એવું દાટેલું દ્રવ્ય પણ જો મળે તો ન લેવું. બાપજી કોઈ દિવસ ઘંટી કોઈ કહે ને કે મારે ઘંટી કરવી છે, દળવાની ઘંટી, ઘઉં દળવાની, આપણે ત્યાં લોટ દળવાની કહે. ખરેખર લોટ નથી દળવાનો, અનાજ દળવાનું છે. પણ આપણો શબ્દ એવો છે, ઘઉં લોટ દળવાની ઘંટી, અનાજ દળવાની ઘંટી પણ આપણાથી થાય નહીં. કારણ કે કોઈ સાફ કર્યા વગર ઘઉં લાવ્યું હોય કે અનાજ લાવ્યું હોય ને એ દળાય તો એ બધું પાપ કોના માથે લાગે પહેલા? એટલે એવો પૈસો ન લેવો. અને મહારાજનો ભાગ ન નીકળે ને તો જરૂર આગળ જતા કષ્ટ કે દુઃખ આવે. એક આ ચોરીનું દ્રવ્ય. ત્રીજું કારણ, દુઃખ આવવાનું ત્રીજું મોટું કારણ, મુક્તો બહુ ધ્યાનથી સાંભળજો. અત્યારે ઘોર કળીકાળ છે, ભયંકર કળીકાળ છે. અને એમાંય જ્યારથી મોબાઈલ અને ઇન્ટરનેટનો જમાનો આવ્યો છે ત્યારથી એટલી બધી સ્વતંત્રતા આવી ગઈ છે, એટલો બધો કુસંગ અંદર. તમારો મોબાઈલ એટલે આખી દુનિયાનો કચરો. ચલો આ શબ્દ સાથે કેટલા સંમત છો? આખી દુનિયાની કચરા પેટી એટલે મોબાઈલ ફોન.
અને એ કચરાથી કચરા જેવા કરી નાખે માણસોને. એ કચરો જેને લત પડી જાય એને કચરો કરી નાખે. હવે એને લીધે શું મોટામાં મોટો કચરો શું? એનાથી તો આજના ફેસબુક ને વોટ્સઅપ ને મને બધું ખબર નથી પડતી, અંદર ઘણું બધું હોય. અને એને લીધે તો વિજાતી મિત્રો, વ્યભિચાર એટલું ભયંકર વધતો જાય છે. હમણાં મારી જોડે અમદાવાદમાં એક હરિભગત, આપણા લગભગ એમની ઉંમર છે 45 વર્ષની, મને મળવા આવ્યા. બહુ રડ્યા બિચારા. એમણે જેને મને વાત કરી, હું તો તાજુબ થઈ ગયો, હું તો આમ રૂવાડા ઊંચા થઈ ગયા. મેં તો મારા જીવનમાં આવું પહેલી વખત સાંભળ્યું. તમે તો આવું સાંભળ્યું હશે ને જોયું હશે ને બધું હશે, મેં તો પહેલી વખત સાંભળ્યું એટલે મને રૂવાડા ઊંચા થઈ ગયા. એ વાત કરે બિચારા, રડતા રડતા બોલી ન શકે. બોલો, આપણા ખાસ ઘરના હરિભગત. એ કે સ્વામી, મને આપઘાત કરવાના વિચારો આવે છે. એ કે સ્વામી, મારા ઘરમાં અમે 4 સભ્યો છીએ. મારી 45 વર્ષની ઉંમર, એમના ઘરવાળાની 42-43 વર્ષની ઉંમર. દીકરી ઘરમાં 20-22 વર્ષની દીકરી છે, મોટી 18 વર્ષનો દીકરો છે. અમે ઘરમાં 4 સભ્યો. સાહેબ, દીકરી કોલેજમાં ભણે છે, દીકરો કોલેજમાં આવ્યો. આ ફેસબુક અને ઇન્ટરનેટ. સ્વામી, હું નોકરી કરું, એ પોતે એન્જિનિયર છે. સ્વામી, હું નોકરી કરવા જાઉં, સવારના 8 વાગે નીકળું, રાતે 8 વાગે 9 વાગે ઘેર આવું. દીકરી દીકરા બધા ભણવા જાય. સ્વામી, અઠવાડિયા પહેલા મારા હાથમાં રવિવાર હતો ને રજા હતી ને એમના ઘરનાનો મોબાઈલ હાથમાં આવી ગયો. અને મને તે દિવસે વિચાર આવ્યો કે લાઈન અંદર જોઉં. કોઈ શંકા નથી, કશું નહોતું. અને જોયું તો સ્વામી, હું તો તાજુબ પામી ગયો. તો અમારા મોખ્યા વાત થાય એવી વાત નથી. 45 વર્ષના ઘરના ધર્મપત્ની, જેને 22 વર્ષની ઘરમાં દીકરી છે, અને એ 2 દીકરા દીકરીના માં કહેવાય. અને સ્વામી, હું તો જોઈ રહ્યો જે ફેસબુક ને અંદર ફોટા ને અંદર વોટ્સઅપ દ્વારા જે આવેલા પત્ર વ્યવહાર, અને એક 22 વર્ષના છોકરા જોડે અમારા ઘરનાનું જે બીભત્સ ચિત્રો ને બીભત્સ ફોટાઓ, હું તો જોઈને તાજુબ પામી ગયો છું. મારે જમીન સરકી ગઈ. મેં કીધું, સત્સંગી નથી? અરે કે સ્વામી, મંદિરમાં આગળ આવીને બેસે છે, ભાઈ મહિલા વિભાગમાં આગળ આવીને બેસે છે, જેમ હું આગળ આવીને બેસું છું એમ. સ્વામી પૂજા કરે છે, મંદિર આવે છે, આગેવાન છે. તો આજનું આ ભયંકર વાતાવરણ, આ બધાનું મૂળ કારણ આ ફેસબુક ને આ મોબાઈલ, ઇન્ટરનેટ. સારું છે એથી ભયંકર ખરાબ છે. આ લફરું થયું ક્યાંથી? એમાંથી. પહેલા મિત્રતા, અને મિત્રતામાંથી લફરા. મુક્તો વિચાર કરજો, આટલા સત્સંગમાં બળિયા ને આટલો સત્સંગનો લાભ લેતા હોવા છતાંય જો આ કુસંગ અડી જતો હોય, તો જે સત્સંગમાં નહીં આવતા હોય, અઠવાડિયે, મહિને, 2 મહિને આવી રીતે ક્યાંક મોટો પ્રસંગ હોય ને આવતા હોય, તો એ કેટલો કુસંગ અંદર સ્ત્રીઓ પુરુષો દીકરા દીકરીઓમાં કેટલું પેઠો હોય. મુક્તો એનાથી બચવા માટે કહીએ છીએ કે ભાઈ સત્સંગનો યોગ રાખો. જેટલા સંતોથી નિકટ રહેવાશે, સત્સંગથી નિકટ રહેવાશે, કંઈ કે બ્રેક વાગશે. તો આ વ્યભિચાર જેના જીવનમાં પેઠો, એને દુઃખ આવશે, ભયંકર આવશે. ભલે અત્યારે આપણે લીલા ચહેરે ફરતા હોય અને રંગરેલિયા મનતા હોય, મનાવતા હોય, દુઃખ આવવાનું આ ત્રીજું મોટામાં મોટું ભયંકર કારણ છે. મહેરબાની કરીને આ કુસંગથી છેટા રહેજો. મોટાઓને પણ કહું છું, નાના યુવાનોને તો ખાસ કહું, પણ મોટા એ આ મોટો જ કહેવાય ને, 45 વર્ષના ઢાંઢા ના કહેવાય, કહો છે. બોલો, હવે એમાંય કુસંગ, આટલો કુસંગ પેસી શકે તો આજના જુવાનિયાઓની ક્યાં વાત કરવી? યુવાન દીકરા દીકરીઓની ક્યાં વાત કરવી?
વ્યભિચાર, દુઃખ આવવાનું મોટું કારણ. ચોથું, ભગવાનના કોઈ મોટા સંત કે મોટા કોઈ હરિભક્તનો અભાવ ગુણ આવી જાય તો ખતમ કરી નાખે, દુઃખ આવે જ. પાંચમું, અહંકાર આવી જાય. આપણને આપણી સત્તાનો, પૈસાનો, રૂપનો, સંપત્તિનો, આવડતનો, બુદ્ધિનો કોઈ પણ અહંકાર આવ્યો, એ અહંકાર દુઃખદેણ છે. મોહન વર્ણે માન સંગાથે વેર જો. ભગવાનને માન સાથે બહુ વેર છે, અહંકાર સાથે બહુ વેર છે. તો નીચે લાઈન મૂકી દે ભગવાન સીધા જ. બોલો, કંઈક જોયા છે, કંઈક જોયા છે અમે. હવે અમને પૂછવા આવે કે સ્વામી આવું દુઃખ કેમ આવ્યું? કેટલીક વસ્તુ આમાં ડાયરેક્ટ નથી કહેવાતી, એટલે હું આજે જાહેરમાં એટલે કહું છું કે લાગુ પડતું હોય જરા રેલો નીચે જ્યાં જ્યાં આવતો હોય ત્યાં આવવા દેજો, તપાસજો, જોજો, સેલ્ફ એનાલિસિસ કરજો ભાઈઓ. શાનો અભિમાન, શાનો અહંકાર? અને અહંકાર આવવાનું કારણ એક જ, જે કંઈ મળ્યું છે પોતાનું મનાય એટલે અહંકાર આવે. જો ભગવાનનું છે એમ મનાય, એના માલિક જ ન થવું કોઈ દિવસ. ભગવાન માલિક છે, હું તો માત્ર વચ્ચે મને નિમિત્ત બનાવ્યો છે. જેમ બાપાશ્રીએ વાતોમાં લખ્યું, બાપા કે કોઈ લાડો હોય અને પરણવા જતો હોય, કચ્છી ભાષા છે, લાડો એટલે સમજ્યા ને, વરરાજા, અને પરણવા જતો હોય ને એની બિચારો ગરીબ હોય અને તોય પરણવા જાય ત્યારે એના કપડાં તે ઉછીના લાયેલા હોય, અથવા અત્યારે તો ભાડે મળે છે. તમે જો શૂટેડ બુટેડ થઈને ફરતા હોય, હવે ભાડે લઈને મૂક્યો, પહેર્યા હોય, દાગીના પહેર્યા હોય, એ વટમાં જતો હોય, બધા એમ કહે કે ઓહો કેવો પૈસાદાર છે, પણ અંદર તો એ સમજતો જ હોય. શું સમજે? કે આમાં મારું કશુંય નથી, આ બધું ભાડે લાયેલું છે, બીજાનું છે. એને કોઈ દાડે એનું અભિમાન આવે? અને આવે તે થોડી વાર રહે, 2-5 મિનિટ. બાકી એ સમજે છે કે આ જેવો હું ઘેર જઈશ એટલે આ બધું આપી આવવાનું છે, મારું કશુંય નથી. તો આપણે પણ એમ જ સમજવાનું. સમજો, આપણે એમ જ સમજજો કે આપણી પાસે જે કંઈ છે એ પ્રભુનું છે, મને ઉછીનું આપ્યું છે અને વાપરવા માટે નિમિત્ત આપ્યું છે, વાપરજે બાપા. હવે જો હું મારું માની લઈશ તો એ જ ધણીને આપતા આવડે, એને લેતા પણ આવડે. જેને આપતા આવડે એને લેતા આવડે કે ના આવડે? પેલા આવડે. એ લેવા માટે નથી આપ્યું, સમજી લેજો. એમને લેવામાં રસ નથી, આપવામાં જ રસ છે, કારણ કે એ દેનાવાલા છે. એ લેનાવાલા નહીં હે, એ દેના બેંક છે, લેના બેંક નથી. એ દેવામાં જ એમને રસ છે. પરંતુ આપણે જો અહંકારમાં ઓગળી ગયા અને અહંકાર આવી ગયો, એનું જે મળ્યું એટલે આ કશું લેવા દેવા વગરનો અહંકાર. આપણું કંઈ નથી ને અહંકાર. શું છે આપણું? ઘર, બંગલા, ગાડીઓ તમારી ના માનશો કોઈ ભૂલમાં. હો, એ ભગવાને તમને વાપરવા આપી છે, એવું માનજો. ધણી ના થતા અને ધણી થયા તે દિવસે એમનો હાથ ઉપરથી જતો રહેશે. પતી ગયું. જય સ્વામિનારાયણ. અને એમનો હાથ જતો રહ્યો એટલે શું થયું? તમને એક પ્રશ્ન પૂછું, અથવા તો એ જ નીકળી જાય આપણા જીવનમાંથી. જાન લઈને નીકળ્યા હોય ને વરરાજો રીએન જતો રહે. બોલો, બધા બેઠા છે પણ વરરાજો જ રીએન જતો રહ્યો. શું પરિસ્થિતિ શું થાય કહો? તમને પ્રશ્ન પૂછું, શું પરિસ્થિતિ થાય કહો? એને જોન કહેવાય? બોલો, એની એ શું મોઢું બતાવે? ત્યાં જ વરરાજો હેઠે વચ્ચે ઉતરી ગયો, એ બધા જાનૈયા ત્યાં જઈને મોઢું શું દેખાડે કહો? પાણી ના પાય, પોણી ના પાય, જવા મરવા દો, પણ મોઢું શું દેખાડે કહો? એ લક્ઝરીઓમાંથી હેઠા ઉતરવું હોય તો કેવી રીતે ઉતરે કહો? કયું મોઢું લઈને ઉતરે? બધું લૂંટાઈ ગયું એનું. વરરાજો જતો રહ્યો એટલે ભલે હાવ ડેટા જેવડું હોય 4 ફૂટનું, તો અહીંથી એ જતો રહ્યો, મૂકતો પતી ગયું. એમની આબરૂ ગઈ. આબરૂ જ જાય, બીજું શું થાય? પેલા આબરૂ જાય, બધું જાય. એમનું જમવાનું બનાવેલું જાય ને, બધી પહેરામણી જાય ને, ત્યાં બધા જે બધી કરિયાવર આવવાનો હોય એ જાય ને, બધું જાય. મુકતો આપણો વરરાજો છે, આપણે બધા જાનૈયા છીએ. આને લઈને આપણી કિંમત છે બાપા. સાચું છે? કેટલાના વાતમાં વિશ્વાસ આવે છે? આ હાવ સાચી વાત છે. હો, આ વરરાજા, ભગવાનને વરરાજા સમજો. આપણે બધાય જાનૈયા છીએ. આ આપણો એકડો છે ને આપણે બધાય મીંડા છીએ. આ આપણું એન્જિન છે ને આપણે બધાય ડબ્બા છીએ. અમે ડબ્બા જ છીએ.
અમે આગળના ડબ્બા, તમે અમારી વાંહેલા ડબ્બા, પણ બાકી આપણે બધા ડબ્બા, એન્જિન આ એક જ. હા, અને એન્જિનથી છૂટા પડી ગયા તો એન્જિન જ નીકળી ગયું, આપણા જીવનમાં શું રહ્યું? માટે મહેરબાની કરીને કોઈ પ્રકારનો અહંકાર આવવા દેવો નહીં, નહીતર જરૂર દુઃખ આવશે આવશે આવશે. આ પાંચમું કારણ. અને છઠ્ઠું છેલ્લું કારણ કહું, બહુ મોટું કારણ છે મુક્તો. ભગવાનના ભક્તને દુઃખ આવે છે એનું છઠ્ઠું કારણ, ઘરમાં કુસંપ પેઠો છે એટલે દુઃખ આવે છે. જે પરિવારમાં કુસંપ પેસે ત્યાં તકલીફો, મુશ્કેલીઓ, દુઃખ, કષ્ટ, મુશ્કેલીઓ આવશે જ. આવશે જ. બોલો જોઈએ, આવશે જ. એક વખત નહીં, જ જ જ જ જ જ જ જ. એટલે સમજી ગયા ને? હવે જરા તપાસજો, કંઈ આપણા ત્યાં આપણને કંઈ રેલો આવ્યો હેઠે? આ 6 માંથી કંઈ આવ્યું? જે પરિવારમાં કુસંપ છે, આત્મીયતાની તિરાડ પડી, ભલે પછી પતિ પત્ની વચ્ચે હોય, સાસુ વહુ વચ્ચે હોય, ભાઈ ભાઈ વચ્ચે હોય, બાપ દીકરા વચ્ચે હોય, કે આ નાના છોકરાઓ અને ભાઈ બહેન વચ્ચે હોય. જો ફેંટમબાજી કરીને તો દુઃખ આવશે. સમજી લેજો છોકરાઓ. હા, શરૂઆત એમની ઘરમાંથી શીખ્યા, નાનપણથી જ. જા પહેલા કરે મસ્તીન, પછી કરે કુસ્તી. જા, અને એથી શીખે ભાઈ, મોટા થઈને પછી આ જ ધંધો ચાલે એમ. અને એમણે ઘરમાં જોયું હોય પાછું કે આપણા ઘરમાં રિવાજ છે પહેલેથી ઝઘડા ડખા કરવાનો. મમ્મીને પપ્પાને ડખો કરે, પપ્પો મમ્મી જોડે ડખા કરે. એટલે નાનપણથી બિચારા શીખે ક્યાંથી? ઘરમાંથી જ શીખ્યા હોય. દાદા દાદીનું જોયું હોય ને, પછી પપ્પા મમ્મીનું જોયું હોય ને, પછી મામી માસીનું જોયું હોય ને, બધાનું એ જ જોયું છે એમણે, છોકરાઓએ. માટે ઘરમાં કુસંપ જો બેઠો તો દુઃખ આવશે આવશે આવશે. ટૂંકમાં મુક્તો આમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાનની પાસે ન માગશો કે હે ભગવાન અમારા દુઃખ આવ્યું છે, દુઃખ ટાળો. નહીં, રાજી થજો. અને દુઃખ ટાળવા માટે આપણા હાથમાં છે. આ 6 માંથી કંઈ પણ સોચજો, વિચારજો, જોજો, અને એમાંથી નિવૃત્તિ લેવા માટે જે સ્વભાવ સુધારવા પડે, જે આપણે ફેરફારો કરવા પડે, આપણી રોજની પ્રક્રિયામાં, ક્રિયામાં, આપણા રોજના જીવનમાં જે બદલાવ લાવવો પડે લાવજો. પરંતુ ભગવાન આગળ તો નિષ્કામી જ રહેજો. એમની પાછળ સકામ નહીં થવાનું કોઈ દિવસ. બસ મહારાજની પાસે એક જ પ્રાર્થના કરવી, હે મહારાજ કરીએ રાજી ઘનશ્યામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. બસ રાજી થજો, અમારી ઉપર રાજી થજો. મહારાજ માટે પાસે તમારા બધા વતી માગું છું, હે મહારાજ આ સંતો હરિભક્તો બધાય જે બેઠા છે, આજે આવ્યા છે, હે મહારાજ તમારા દીકરાઓ છીએ અમે. છીએ ને આપણે એમના દીકરા ભાઈ? તમને વગર પૂછે હું દીકરા શબ્દ વાપરું છું, તમને કોઈ વાંધો નથી ને ભાઈ? હે મહારાજ અમે દીકરા છીએ અને બધાય તમારા દીકરા છે. બસ હે દયાળુ, બસ આપ રક્ષા કરજો અમારી, અમને હાચવજો. અમે કંઈ તમારી જોડે માગતા નથી, બસ અમારી ચિંતા તમે રાખજો. અમે તમારા છીએ, ક્યારેય તમારા લિસ્ટમાંથી અમારું નામ નીકળી ના જાય. અને નીકળી ગયું તો પતી ગયું, અમે રાંડ્યા, અમારું બધું જતું રહ્યું. બસ હે દયાળુ, આ પરિવાર SMVSનો પરિવાર આપનો પરિવાર છે. બસ એ બધા એની ઉપર ખૂબ કૃપા કરજો. અમે તમારી આગળ ક્યારેય સકામ ન થઈએ, ક્યારેય બીજું ન માગીએ. અમે માગીએ તો એટલું જ માગીએ, રાજી થજો. અમે માગીએ તો એટલું જ માગીએ, હે મહારાજ ઇન્દ્રિયો અંતકરણના ગણ થકી રક્ષા કરજો. હે મહારાજ અમારા દેહ ભાવ થકી અમારી રક્ષા કરજો. હે મહારાજ અમારા સ્વભાવ પ્રકૃતિ થકી રક્ષા કરજો. હે મહારાજ અમને મૂર્તિનું સુખ આપજો. દીકરો નથી ને દીકરો આપો, ઘર નથી ને ઘર મળે તો સારું, બંગલો નથી બંગલો આપજો. આ તકલીફ છે ને આ તકલીફ છે. હે પ્રભુ આપ અંતર્યામી છો, બધું જાણો છો, અમારું બધી ખબર છે. મહારાજ અમે અમારી ભૂલને ઓળખીએ અને અમારી ભૂલને સુધારો કરવાનો પ્રયત્ન કરીએ. બાકી માગીએ તો એક જ, અમારી પર રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો. મહાપ્રભુના ચરણોમાં એ જ ફરી ફરી પ્રાર્થના કરીએ, હે મહારાજ અમારી ઉપર રાજી રહેજો. બોલો બધાય, હે મહારાજ અમારી ઉપર રાજી રહેજો. અમારા પરિવાર ઉપર રાજી રહેજો. અમારા પરિવાર ઉપર રાજી રહેજો. સદાય રાજી રહેજો. સદાય રાજી રહેજો. ભેળા રહેજો ને ભેળા ભળજો. ભેળા રહેજો ને ભેળા ભળજો. બરાબર છે ભેળા?
આટલામાં બધું આવી ગયું, બધું આવી ગયું. હે મહારાજ, ખૂબ બધા એની પર રાજી થજો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.